પૃથ્વી સર કેમિસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે છોકરાઓ આપણે એવું કામ કરવું છે કે જેમાં આપણે એક્સ્ટ્રા પોઈન્ટ કવર કરી શકાય। આજે મોટા ભાગના એક્સ્ટ્રા પોઈન્ટ છે એમની ચર્ચા કરવી કે આની આપણે થોડી સમજણ હોય તો થોડું ઠીક રહે। તો આવા સમજણના મુદ્દાઓને ધ્યાનમાં રાખીએ અને પેલું કામ આપણે કરવું છે આઉફબાઉનો નિયમ। जो आ आउफबाउ कोई वैज्ञानिक નું नाम નથી। आउफबाउ નો मतलब થાય છે છોકરાઓ ઊર્જાનો ક્રમ। આનો સીધો મતલબ શું છે છોકરાઓ કે ઊર્જાનો ક્રમ થાય છે। આપણે કક્ષકોને તેમની ઊર્જાના ચડતા ક્રમમાં ગોઠવવા છે। તો એ કક્ષકોને ઊર્જાના ચડતા ક્રમમાં ગોઠવવાની જો વાત કરીએ છોકરાઓ તો એના માટે આપણે ક્વોન્ટમ આંકનો ઉપયોગ કરશું। જો આપણે ક્વોન્ટમ આંકને આધારે શીખાતા मारे ऊर्जा नो છોકરાઓ ક્રમ નક્કી કરવો છે તો આપણે ઊર્જા કઈ રીતે ગોતતા હતા n l ને આધારે। જેના n l નું મૂલ્ય મોટું એની ઊર્જા વધારે અને જો n l નો સરવાળો સરખો આવે તો એવા સમયે આપણે શું કરતા હતા જેના માટે n નું મૂલ્ય મોટું એની ઊર્જા વધારે। ચલો રેડી। તો હવે આપણે શું કરીએ છોકરાઓ તો કે આપણે જેટલી પણ આપણી પાસે કક્ષકો છે એ બધી જ કક્ષકોની વાત કરીએ અને એ કક્ષકોને જે છે એ ઊર્જાના ક્રમમાં ગોઠવીએ। ચલો આપણી પાસે કઈ કક્ષક છે 1s 2s અને 2p 3s 3p અને 3d 4s 4p 4d 4f 5s 5p 5d 5f 6s 6p 6d 7s 7p અને 8s। હવે જો આપણે ઊર્જાની વાત કરીએ છોકરાઓ તો ઊર્જા આપણે n l ને આધારે નક્કી કરશું। तो n तो આપણને ડાયરેક્ટ મળી જશે। l કઈ રીતે ગોતતા તો કે ભાઈ 0 1 2 અને 3 s કક્ષક p કક્ષક b કક્ષક અને f કક્ષક। તો પહેલા હું તમને બધાની ઊર્જા ગોતીને શીખડાવું પછી આપણે કઈ રીતે એરો મારીને દરેક કક્ષકોને જે છે ધ્યાનમાં લેશું એ પણ શીખીએ। ચલો અહીંની જો હું વાત કરું છોકરાઓની ઊર્જા કેટલી થવાની છે તો કે જો આની ઊર્જા થશે 1 0 આની ઊર્જા કેટલી થશે છોકરાઓ 2 0 2 1 આની ઊર્જા કેટલી થશે 3 0 3 1 3 2 અહીંયા છોકરાઓ શું આવશે 4 0 4 1 4 2 અને 4 3 સેમ વસ્તુ અહીંયા છોકરાઓ 5 0 5 1 5 2 5 3 અહીંયા આવશે છોકરાઓ 6 0 અહીંયા આવશે 6 1 અને 6 2 7 અને 0 7 અને 1 8 અને 0। તો હવે અહીંયા આપણે છોકરાઓ શું કર્યું તો કે અહીંયા આપણે n l નો સરવાળો લખી નાખ્યો। આનાથી આપણે બધા જ તત્વોને જો ગોઠવવાના થાય તો એ પણ આપણે આને આધારે જે છે એ સમજાવી શકાય। રેડી। ચલો તો હવે અહીંયા આપણે ઊર્જાનો એક ક્રમ લખીએ છીએ। હું અહીંયા શું લખું છું છોકરાઓ તો કે ભાઈ આઉફબાઉ એટલે કક્ષકની ઊર્જાનો ક્રમ। તો હવે આ કક્ષકની ઊર્જાનો ક્રમ એટલે શું છોકરાઓ તો કે જો જેનો સરવાળો સૌથી ઓછો હોય ને ઈ પ્રમાણે આપણે આગળ વધશું। રેડી। તો ભાઈ અહીંયા જરાક આપણે નક્કી કરીએ કે કક્ષક માટે ઊર્જાનો સરવાળો સૌથી ઓછો કયો તો જો સૌથી ઓછો મને અહીંયા મળશે આ કે અહીંયા માત્ર ને માત્ર 1s છે। આ મને સૌથી ઓછી ઊર્જા મળી 1। ચલો પછી સરવાળો 2 હોય એવા તત્વો કયા કયા સોરી એવી કક્ષકો કઈ કઈ તો કે માત્ર ને માત્ર 2s। ચલો હું પહેલા આ બે ને દર્શાવું છું। અહીંયા આપણે ભાઈ સરવાળો જરાક મને કહેતા રહેજો શું સરવાળો આવ્યો
તો કે સૌથી ઓછી ઊર્જા 1s એના કરતા 2s. અમે 1 અને 2 કહ્યા. હવે છોકરાઓ મારે એના કરતા તમને આગળ શીખવાડવું હોય તો હવે જો સરવાળો 3 થતો હોય ને એવું આપણે એક કામ કરીએ, આપણે આનો સરવાળો લખી નાખીએ એટલે આપણને આઈડિયા આવે. ચલો ભાઈ અહીંયા સરવાળો કેટલો 1, સરવાળો કેટલો 2, સરવાળો કેટલો 3, સરવાળો કેટલો 3, 4, 5. બરાબર છે? 4, 5, 6, 7. અહીંયા છોકરાઓ 5, 6, 7, 8. અહીંયા છોકરાઓ 6, 7, 8. અહીંયા છોકરાઓ 7, 8, 8. એટલે હવે હું જે તમને કહેવા માંગુ છું એ શું થયું તો કે ભાઈ અહીંયા આપણે વાત કોની કરશું કે જેનો સરવાળો 3 આવતો હોય ને એવી કક્ષકો. છોકરાઓ 3 આવતો હોય એવી કક્ષકો કઈ કઈ એવી જરાક જોવો જોઈએ. 2p અને 3s. સરવાળો 4 આવતો હોય એવી કક્ષકો કેટલી છોકરાઓ? 3p અને 4s. સરવાળો 5 આવતો હોય એવી કક્ષકો કઈ કઈ? 3d, 4p અને 5p. સરવાળો છોકરાઓ 6 આવતો હોય એવી કક્ષકો કેટલી? તો કે ભાઈ આટલી. બરાબર છે? 4d, 5p અને 6s. હવે 7 સરવાળો આવતો હોય એવી કક્ષકો સૌથી વધારે 7. પછી આવશે છોકરા 8 આવતો હોય એવી કક્ષકો. રેડી? જોવો જોઈએ. તો હવે આપણને બધા જ કક્ષકોનો સરવાળો મળી ગયો છે. ભાઈબંધ જરાક હું અહીંયા સરવાળો લખી જ નાખું છું. આ કયો સરવાળો 1, આ કયો સરવાળો 2, 3, 4, 5, 6, 7 અને 8. થઈ ગયો? તો હવે આપણે શું કરવાનું? પહેલા 1 હોય એ આખી લાઈન પૂરી કરી દેવાની. પછી તો કે પછી 2 હોય એવી. ચલો પૂરી થઈ ગઈ. હવે 3. તો 3 માં શું કેવું છોકરાઓ? જો 3 માં 2 હતી 2p અને 3s. આનો સરવાળો 3, આનો સરવાળો 3. પણ આના માટે n નું મૂલ્ય 2, આના માટે n નું મૂલ્ય 3. તો હવે કોઈ મગજ વાપરવાની જરૂર જ નથી. હું ઉપરથી ચાલુ કરીશ ને નીચે આવું કે એટલે ઓટોમેટિક સરવાળો સેટ થશે. ચલો ભાઈ હવે આના કરતા વધારે ઊર્જા કોની? 2p અને 3s. ચાલો 3 નંબર પૂરું. હવે 4 નંબરમાં લખાવો 3p અને 4s. તમારે શું કરવાનું? તીરની સાથે સાથે નીચે ઉતરવાનું એટલે ઓટોમેટિક ઊર્જાનો ક્રમ તમને મળી જશે. ચાલો 4s. ચલો હવે 5 હોય એવા 5 એટલે અહીંથી ચાલુ કરશું ને શું આવશે? 3d, 4p અને 5s. ચાલો 5 નો સરવાળો કરો. હવે 6 નંબર પકડો. 6 નંબરમાં આવશે 4d, 5p અને 6s. ચાલો હવે 7 નંબર પકડો. 7 નંબરમાં કોણ આવશે? 4f, ચાલો 5d, 6p, 7s. હવે 8 નંબર બોલો. 5f, 6d, 7p અને 8. બધી જ કક્ષકો છોકરાઓ આપણે ઊર્જાના નિયમ પ્રમાણે ગોઠવી દીધી. ક્લિયર? ચાલો હવે થોડુંક આમાં પાછું ડાયરેક્ટ કરીએ. આમનો સરવાળો કેટલો? 1. આમનો સરવાળો 2. આ બેનો સરવાળો 3. આ બેનો સરવાળો 4. ચાલો આમનો સરવાળો 5. આમનો સરવાળો 6. આ બધાનો સરવાળો અને આ બધાનો સરવાળો. તો આને છોકરાઓ બોલાય આઉટબાઉ. શું બોલાય? આઉટબાઉ. આવશે? આઉટબાઉ એટલે ઊર્જાનો ચડતો ક્રમ. હવે આ જો આ છોકરાઓ આપણે શેની વાત કરી? આઉટબાઉનો નિયમ. બીજો નિયમ આપણી પાસે કયો છોકરા? તો કે ભાઈ બીજો નિયમ છે હુન્ડનો નિયમ. હુન્ડના નિયમની જો વાત કરીએ તો ઈ આપણે આવી રીતે દર્શાવશું કે ભાઈ શક્ય હોય ત્યાં સુધી ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે છે. અયુગ્મિત રહે છે.
કે ભાઈ જ્યાં સુધી મેક્સિમમ શક્યતા હશે ત્યાં સુધી આપણો ઇલેક્ટ્રોન કેવો હશે છોકરાઓ? અયુગ્મિત રહેશે. હવે અયુગ્મિત રહેશે તેના એમસીક્યુ પૂછાય. તમને ઓપ્શનની અંદર જે છે ઇલેક્ટ્રોનની ગોઠવણી આપેલી હોય, એમાં કઈ ગોઠવણી ખોટી છે એને આધારે આપણે હુનના નિયમનું પાલન થાય છે કે પાલન થતું નથી એવી વસ્તુ શીખવાની હોય. પણ હવે આપણે શીખડાવું છે કે આ શક્ય હોય ત્યાં સુધી અયુગ્મિત રહે છે એનો મતલબ શું થાય. માની લો કે છોકરાઓ આપણે વાત કરીએ છીએ 5 નંબરના બોરોન. તો છોકરાઓ 5 નંબરના બોરોનની ઇલેક્ટ્રોન રચના શું થઈ? 1s2 2s2 2p1. પણ આ 2p1 નો મતલબ શું થયો પાછો? છોકરાઓ 2p1 નો મતલબ શું થાય કે ભાઈ મારી પાસે p કક્ષક છે, એમાં 3 ખાના આવેલા છે. ત્રણે 3 ખાનાના નામ જરા બોલો જોઈએ છોકરાઓ. આનું નામ શું હોય? px નામ, py અને pz. એ એના ચુંબકીય ક્વોન્ટમ આપનું મૂલ્ય છે -1 0 અને +1. તો હવે અહીંયા મારી પાસે છોકરાઓ ઇલેક્ટ્રોન કેટલા છે 2p કક્ષકમાં? 1. તો એનો મતલબ થયો હું પહેલો ઇલેક્ટ્રોન ક્યાં મૂકીશ? જો અહીંયા મૂકીશ. તો હવે આની ઇલેક્ટ્રોન રચના શું થઈ છોકરાઓ? જોવો જોઈએ. 2px1. શું થાય છોકરાઓ? 2px1. અને અહીંયા મારે લખવું હોય તો 2py0 અને 2pz0. એની ઇલેક્ટ્રોન રચના આવી થઈ જો. આને કહેવાય હુનનો નિયમ. હવે તો કે હવે હું વાત કરું છું 6 નંબરના કાર્બન. ભાઈબંધ 6 નંબરના કાર્બન છે એની ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s2 2s2 2p. પણ હવે હું અહીંયા શું કરીશ છોકરાઓ? તો કે જો ભાઈ 2p કક્ષકમાં કેટલા ખાના છે? 3. મારી પાસે ઇલેક્ટ્રોન કેટલા છે છોકરાઓ? 2. તો હું ઇલેક્ટ્રોનને અહીંયા અને અહીંયા મૂકીશ. ક્યાં મૂકીશ? અહીંયા અને અહીંયા. તો હવે આની ઇલેક્ટ્રોન રચના શું થઈ જોવો જોઈએ. 2px1 2py1 અને 2pz0. જો આવી રીતે આની સાચી ઇલેક્ટ્રોન રચના હુનના નિયમ પ્રમાણે આવી રીતે છે. હવે તમને એમ થાય કે હું આની બદલે આમ લખું તો 1s2 2s2 2px2 2py0 2pz0. એટલે કે છોકરાઓ આવી રીતે કે અહીંયા જે મારી પાસે બે ઇલેક્ટ્રોન છે એ બંને ઇલેક્ટ્રોનને હું શેમાં મૂકી દઉં છું? તો કે હું મૂકી દઉં છું x કક્ષકમાં. તો આ આપણી રીતે તો સાચું થયું કેમ કે બે ઇલેક્ટ્રોન હતા મેં બે ખાના ભરી નાખ્યા. પણ એ હુનના નિયમનું પાલન કરતા નથી. એનો મતલબ એવો થયો કે આ પ્રમાણે હું ઇલેક્ટ્રોન રચના દર્શાવી શકું નહીં. આમાં હુનના નિયમનું પાલન થતું નથી. એટલે શક્ય હોય ત્યાં સુધી ઇલેક્ટ્રોનને ક્યાં રાખવાનો છોકરાઓ? તો કે એને અયુગ્મિત રાખવાનો. ચાલો ભાઈ હવે મારી પાસે 7 નંબરનો નાઇટ્રોજન છે. તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s2 2s2. ચાલો હવે તો કે હવે આપણી પાસે છોકરાઓ 2p કક્ષક છે. 2p કક્ષકમાં 3 ખાના છે. તો હું 3 ખાનાની અંદર કેટલા ઇલેક્ટ્રોન મૂકું? 1 2 અને 3. તો હવે આની સાચી ઇલેક્ટ્રોન રચના શું થઈ બોલો જોઈ? 2px1 2py1 અને 2pz1. આ હુનના નિયમનું પાલન થાય છે. હવે મારી પાસે ખાના હતા 3. મેં ત્રણે 3 ખાનામાં ઇલેક્ટ્રોન કેવા ગોઠવા? અયુગ્મિત. હવે તો કે હવે આવે છે 8 નંબરનો ઓક્સિજન. તો એમાં શું થશે? 1s2 2s2. તો હવે આપણી પાસે ખાના તો 3 જ છે ને. તો 3 ખાનામાં આપણે શક્ય હતું ત્યાં સુધી શું કર્યું? અહીંયા આપણે શબ્દ શું વાપર્યો છે? શક્ય હોય ત્યાં સુધી ઇલેક્ટ્રોન અયુગ્મિત રહે છે. હવે અયુગ્મિત રહેવાની શક્યતા નથી. તો આવી રીતે 1 2 3 અને 4. હવે આની ઇલેક્ટ્રોન રચના શું થઈ છોકરાઓ બોલો જોઈએ? તો કે હવે આવશે 2px2 2py1
અને 2pz1. તો આને છોકરાઓ આપણે કહેવાનું છે હુંડનો નિયમ. અને આ હુંડના નિયમની વાત કરીએ છોકરાઓ તો MCQ માં પૂછે આપણને આવી ઇલેક્ટ્રોન રચનાની ગોઠવણી કરેલા ઓપ્શન હોય તો આપણે જોવાનું, જાણવાનું, સમજી વિચારીને નક્કી કરવાનું કે આમાં હુંડના નિયમનું પાલન થતું નથી, એટલે આ ઓપ્શન ખોટો કહેવાય. સાચો ઓપ્શન કયો લેવાનો છે આપણે? ઉપર. ક્લિયર? તો હુંડનો નિયમ હવે આવડશે. ચાલો નેક્સ્ટ ત્રીજા નંબરનો નિયમ કયો છે છોકરાઓ? પૌલીનો નિયમ. પૌલીનો નિષેધ નિયમ. તો છોકરાઓ પૌલીનો નિયમ એટલે શું થયું? પૌલીના નિયમનો મતલબ શું થયો? તો કે પૌલીના નિયમને આપણે બે અલગ અલગ રીતે રજૂ કરશું. પહેલે શું સમજાવશું છોકરાઓ? તો કે ભાઈ એક જ પેટા કક્ષકમાં, એટલે અહીંયા હું શબ્દ વાપરું છું ખાનું, નકર પછી આપણને કન્ફ્યુઝન ન થાય. ખાનું, ખાનું એટલે આ ખાનું આટલું. એક જ કક્ષકમાં વધુમાં વધુ બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. જો આપણે આવી રીતે સમજાય કે ભાઈ તમે એક જ કક્ષકની વાત કરો તો એક જ કક્ષકમાં તમે વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકો? તો કે બે ઇલેક્ટ્રોન સમાવી શકો. કેમ બે જ ઇલેક્ટ્રોન સમાવી શકો? પછી પૌલી આપણને સમજાયું. શું સમજાયું? તો કે જો આવી રીતે એક જ કક્ષકમાં રહેલા બંને ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક સમાન હોતા નથી. જો આવું આપણને સમજાય પૌલી કે એક જ કક્ષકમાં રહેલા બંને ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક સમાન હોતા નથી. કઈ રીતે? ચાલો સમજાવું. માની લો કે હું એક ખાનાની વાત કરું અને એ ખાનાની અંદર એક ઇલેક્ટ્રોન પીળા કલરનો ભરું છું, એક ઇલેક્ટ્રોન છે એ છોકરાઓ આપણે વાદળી કલરનો ભરીએ. ચાલો આ બે ઇલેક્ટ્રોન છે. કક્ષક કઈ છે? તો કે આપણે કક્ષક લઈએ 1s કક્ષક. ચાલો આ 1s કક્ષક છે. તો હવે અહીંયા જુઓ છોકરાઓ, આ પીળા ઇલેક્ટ્રોનની હું વાત કરું તો એના માટે n નું મૂલ્ય, l નું મૂલ્ય, m નું મૂલ્ય અને s નું મૂલ્ય તમારે મને કહેવાનું. એવી જ રીતે આ વાદળી ઇલેક્ટ્રોન છે એના માટે n નું મૂલ્ય, l નું મૂલ્ય, m નું મૂલ્ય અને s નું મૂલ્ય તમારે મને કહેવાનું છે. ખ્યાલ આવી ગયો? ચાલો તો હવે મને પીળા ઇલેક્ટ્રોન માટે n ની કિંમત કેટલી થાય? ચાલો 1. s કક્ષક છે એટલે l નું મૂલ્ય 0. 0 હોય તો m નું મૂલ્ય 0. પણ આપણો ઇલેક્ટ્રોન ઊભો છે. કેવો છે? ઊભો. તો ઊભા ઇલેક્ટ્રોન માટે s નું મૂલ્ય કેવું આવે? +1/2. ચાલો હવે આ ઊંધા ઇલેક્ટ્રોનની વાત કરું તો m નું મૂલ્ય 1, l નું મૂલ્ય 0, m નું મૂલ્ય 0. પણ આ ઇલેક્ટ્રોન ઊંધો છે. ઊંધા ઇલેક્ટ્રોન માટે s ની કિંમત આપણે કઈ લખવાની? -1/2. તો હવે હું એક ખાનાની વાત કરું તો હું એમાં એવા બે ઇલેક્ટ્રોન લઈ શકું કે જેને આપણે વ્યાખ્યાયિત કરી શકાય કે આ ઇલેક્ટ્રોન અલગ છે, આ ઇલેક્ટ્રોન પણ અલગ છે. શેને આધારે નક્કી કરશું કે આ બંને ઇલેક્ટ્રોન અલગ છે? એમના s ને આધારે. સ્પિન ક્વોન્ટમમાં છોકરાઓ ઇલેક્ટ્રોનને નોખા પાડવાનું કામ કરે છે. આપણને એવું MCQ પૂછાય કે ભાઈ એક જ ખાનામાં રહેલા બે ઇલેક્ટ્રોનને જુદા પાડવાનું કામ કોણ કરે છે? બે ઇલેક્ટ્રોનને ઓળખવાનું કામ કોણ કરે છે? સ્પિન ક્વોન્ટમ આ s. એને આધારે નક્કી કર્યું કે આ બંને ઇલેક્ટ્રોન અલગ છે. હવે માનો કે હું આની અંદર છોકરાઓ ત્રીજો ઇલેક્ટ્રોન મૂકું તો એની શક્યતા બે થઈ ને. કાં હું પીળાની જેમ મૂકું, કાં હું વાદળીની જેમ મૂકું. હવે હું પીળાની જેમ મૂકું તો તમને કેમ ખબર પડશે કે પહેલો ઇલેક્ટ્રોન છે કે ત્રીજો ઇલેક્ટ્રોન છે?
સમજણ પડી કે ડેમો આપું? હું આમ સમજાવું છું. આ આપણી પાસે છોકરાઓ ઇલેક્ટ્રોન છે પહેલો. આપણી પાસે ઇલેક્ટ્રોન કેવો છે છોકરાઓ? પહેલો ઇલેક્ટ્રોન છે. જો કેવો છે? પીળો. બીજો ઇલેક્ટ્રોન કેવો છે છોકરાઓ? વાદળી. હવે હું ત્રીજો ઇલેક્ટ્રોન લાવું છું. એની શક્યતા તો બે જ છે. કાં હું એને પીળાની જેમ ગોઠવી શકું, અથવા તો કે અથવા જો આપણે વાત કરીએ છોકરાઓ, તો હું અથવા એને કેમ ગોઠવી શકું છોકરાઓ? વાદળીની જેમ. તો તમને કેમ ખબર પડશે કે આ ઇલેક્ટ્રોન અલગ છે? ઈ આપણે સાબિત કરી શકતા નથી. એટલા માટે થઈને પાઉલીનો નિયમ એવું સમજાવે છે છોકરાઓ કે તમે એક ખાનામાં કેટલા ઇલેક્ટ્રોન ભરી શકશો? 2. કે જેને તમે સંપૂર્ણ રીતે ઓળખાવી શકો. એટલે એને બીજો નિયમ સરસ રીતે આપ્યો કે એક જ કક્ષકમાં રહેલા બંને ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાર્ક સમાન હોતા નથી. ચોથો ક્વોન્ટમાર્ક અલગ પડી જવાનો છે. તો આઉપાઉફનો નિયમ છોકરાઓ ઊર્જા માટે, હુંડનો નિયમ, પાઉલીનો નિયમ, આવું આપણને છોકરાઓ MCQ માં પૂછે. ચાલો હવે છોકરાઓ આના કરતા પાછા થોડા આગળ વધીએ અને હવે આપણે છોકરાઓ વાત કરવી છે 3 સરખા શબ્દ વિશે. ચોથો શબ્દ આપણો સ્પેશિયલ છે, એને આપણે થોડીક વાર પછી લેશું. ઈ ત્રીજા ચેપ્ટર સાથે સંકળાયેલો છે એટલા માટે. પહેલું આપણે લેવું છે સમસ્થાનિકો. ચાલો ભાઈ, સમસ્થાનિકોનો મતલબ શું થશે? આઇસોટોપ્સ. તો હવે આની આપણે વ્યાખ્યા શું શીખવાતા હતા છોકરાઓ? તો કે ભાઈ પરમાણુ ક્રમાંક સમાન પરંતુ પરમાણુ ભાર કેવા આના? તો કે ભાઈ પરમાણુ ભાર જુદા જુદા. કેવા છોકરાઓ? જુદા જુદા. આને બોલશું આપણે છોકરાઓ સમસ્થાનિકો. એટલે હજુ એક વખત કેવું હોય તો z બરાબર સમાન પણ a બરાબર કેવા છોકરાઓ? જુદા જુદા. કેવા? જુદા જુદા. ચાલો તો ઉદાહરણ આપો. પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. પછી ઉદાહરણ શીખવાય તો એ 7 નાઇટ્રોજન 14 7 નાઇટ્રોજન 15. પછી એક ઉદાહરણ શીખવાયું તો 17 ક્લોરીન 35 17 ક્લોરીન 37. પછી ઉદાહરણ તમે કોઈ પણ આપેલા હોય. આ તો MCQ નો ભાગ થયો. MCQ માં છોકરાઓ આપણને જે ઉદાહરણ આપ્યા છે એની આધારે એક વખત ચેક કરી લેવાનું કે નીચેના આંકડા કેવા હોવા જોઈએ? સરખા. માથેના આંકડા કેવા હોવા જોઈએ? જુદા જુદા. ચાલો બીજો શબ્દ કયો આવશે? બીજો શબ્દ આવશે સમભારિકો. છોકરાઓ સમભારિકોને શું કહેવાનું છે? આઇસોબાર. શું કહેવાનું છે? આઇસોબાર. છોકરાઓ આઇસોબારનો મતલબ શું થાય? તો અહીંયા આપણે એની વ્યાખ્યા કઈ રીતે આપશું? બોલો જોઈ. પરમાણુ ક્રમાંક જુદા જુદા. પરમાણુ ભાર કેવા? પરમાણુ ભાર સમાન. ચાલો આવી. એનો મતલબ આવો કે છોકરાઓ z કેવા લખવાના છે મારે? જુદા જુદા. z આપણા કેવા? જુદા જુદા. પણ a કેવા છોકરાઓ? સમાન. એ આપણા સમાન હોવા જોઈએ. તો આને બોલવાનું છે સમભારિકો. ચલો કયું ઉદાહરણ લખશું છોકરાઓ? 6 કાર્બન 14 7 નાઇટ્રોજન 14. રેડી? બીજા નંબરના ઉદાહરણની વાત કરીએ તો 18 આર્ગોન 40 20 કેલ્શિયમ 40. રેડી? પછી આના સિવાય તમારે જેટલા ઉદાહરણ એક્સ્ટ્રા હોય
એ એક્સ્ટ્રા ઉદાહરણ જોવાના. પણ આ બધું આપણને ક્યાં આપેલું હશે? ઓપ્શનમાં આપેલું હશે. સમભારિકો સમજાવો એવા કોઈ પ્રશ્ન આપણને પૂછશે નહીં. ખ્યાલ આવી જશે? ચાલો એવા કોઈ પ્રશ્ન પૂછે તો મને કહી દો જરા. એના પછીની વાત કરશું છોકરાઓ, સમ ન્યુટ્રિનો. છોકરાઓ સમ ન્યુટ્રિનો ને આપણે શું કહેવાનું છે? આઇસોટોન્સ. તો આઇસોટોન નો આપણે મતલબ આવો કાઢવો પડશે ને હવે તો. પરમાણુ ક્રમાંક જુદા જુદા. કેવા? જુદા જુદા. પરમાણુ ભાર, ઓકે, પરમાણુ ભાર પણ જુદા જુદા. અને છેલ્લે શું આવશે? ન્યુટ્રોનની, એક આપણે કહી ગયા, ન્યુટ્રોનની સંખ્યા સમાન. ચાલો હવે અહીંયા આપણે ઓલું લખવાનું થાય તો શું લખશું પાછા? z બરાબર ના જુદા જુદા. z કેવા? જુદા જુદા. a કેવા? જુદા જુદા. પણ n કેવા? ઈ સમાન. ચલો આ આપણા સમાન. ચલો ઉદાહરણ કયા આવશે છોકરા? આની જો આપણે વાત કરીએ તો 6 કાર્બન 14, 7 નાઇટ્રોજન 15, 8 ઓક્સિજન 16. ચલો તો હવે આપણને આમ તો બધી વસ્તુનો આઈડિયા આવી ગયો ને. 14 માંથી 6 જાય, 15 માંથી 7 જાય, 16 માંથી 8 જાય. બોલો તે ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવશે? તો અહીંયા આવશે 8 8 અને 8. રેડી? ચાલો તો આને છોકરાઓ આપણે આવા 3 શબ્દ વડે સમજાવશું. ચાલો ભાઈ હવે એના કરતા પાછા આગળ વધીએ. હવે આપણે છોકરાઓ શું સમજાવવાનું છે? તો કે ભાઈ હવે આપણે સમજાવવાનું છે નોડલ સમતલ. આને છોકરાઓ બોલાય નોડલ પ્લેન, ટૂંકમાં બોલાય નોડ. આનો મતલબ શું થયો? આનો મતલબ એવો થાય છોકરાઓ, જે વિસ્તારમાં જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની શક્યતા નહિવત છે, નિયરલી શૂન્ય, નહિવત છે, એને નોડ તરીકે ઓળખાય. શેના તરીકે ઓળખાય? નોડ. નોડનો મતલબ શું થયો કે અહીંયા હવે કોઈ દિવસ ઇલેક્ટ્રોન મળવાના નથી. કઈ રીતે? જો આપણે થોડાક સમજીએ. માની લો કે હું છોકરાઓ વાત કરું છું કે આ મારી પાસે પરમાણુનું કેન્દ્ર છે. હવે કેન્દ્રની ફરતે શું આવેલું છે છોકરાઓ? તો કે કેન્દ્રની ફરતે આવેલો છે આ પેલો ઉર્જા સ્તર. કેન્દ્રની ફરતે શું આવેલું છે છોકરાઓ? તો કે આ આવેલો છે બીજો ઉર્જા સ્તર. કેન્દ્રની ફરતે શું આવેલું છે છોકરાઓ? તો કે આ ત્રીજો ઉર્જા સ્તર. જો તો હવે મારે ઇલેક્ટ્રોન દર્શાવવાના થાય તો હું ઇલેક્ટ્રોન દર્શાવીશ ક્યાં? તો કે આજે મારી પાસે પહેલો ઉર્જા સ્તર છે n બરાબર 1. તો n બરાબર 1 માં કેટલી કક્ષક આવેલી હોય? તો કે 1s. તો બંને ઇલેક્ટ્રોન મારા ક્યાં હશે છોકરાઓ? 1s કક્ષકમાં. એના પછી આગળ જઈએ એટલે n બરાબર શું આવશે છોકરાઓ? 2. હું અહીંયા લખી દઉં તમને કે n બરાબર 1 છે તો એનો મતલબ એવો થયો કે મારી પાસે કેટલી કક્ષક આવી? 1s. n બરાબર 2 છે તો એમાં કેટલી કક્ષક આવી છોકરાઓ? 2. 2s અને 2p 6. n બરાબર 3 ની વાત કરું તો કેટલી કક્ષક આવી છોકરાઓ? 3s 3p અને 3d 10. તો પહેલા ઉર્જા સ્તરમાં 2 ઇલેક્ટ્રોન છે. જો આવી રીતે. બીજા ઉર્જા સ્તરમાં કેટલા ઇલેક્ટ્રોન છોકરાઓ? બીજા ઉર્જા સ્તરમાં આ ગણી લ્યો. અહીંયા આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા કીધી ને. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છોકરાઓ? 2. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન? 8. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન? 18. તો બીજો ઉર્જા સ્તર છે એમાં કેટલા ઇલેક્ટ્રોન થયા? 8. 1
2 3 4 5 6 7 અને 8. તો ભાઈ મેં પહેલા ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોનને ક્યાં દર્શાવ્યા? પરમાણુની કક્ષામાં, એની અંદર રહેલી કક્ષકમાં. બીજા ઉર્જા સ્તરમાં મેં ક્યાં ઇલેક્ટ્રોન દર્શાવ્યા? પરમાણુની કક્ષામાં, એની અંદર રહેલી કક્ષકમાં. મેં ઇલેક્ટ્રોનને ક્યાંય છૂટા મૂકી દીધા નથી. મેં જે ઇલેક્ટ્રોન લીધા છોકરાઓ, એ મેં ઇલેક્ટ્રોન કક્ષાની ઉપર દર્શાવ્યા. મેં અહીંયા ઇલેક્ટ્રોન દર્શાવ્યા નથી. મેં અહીંયા ઇલેક્ટ્રોન દર્શાવ્યા નથી. એનો મતલબ શું થયો? તો કે ઇલેક્ટ્રોન જ્યાં મળી આવે છે એ કોણ? તો કે એ ઉર્જા સ્તર અને એમાં રહેલી છોકરાઓ કક્ષકો. ઇલેક્ટ્રોન બે કક્ષા વચ્ચેનો જે ભાગ છે એમાં કોઈ દિવસ મને મળવાના નથી. તો બે કક્ષા વચ્ચેનો જે વિસ્તાર આવ્યો ને, આ જેમાં હું બ્લુ લાઈનથી તમને દર્શાવું છું, તો આ બે કક્ષા વચ્ચેના વિસ્તાર છે એને બોલવામાં આવે છે નોડલ સમતલ. શું બોલવામાં આવશે છોકરાઓ? નોડલ સમતલ તરીકે એને દર્શાવવામાં આવે છે. જો આજે બે કક્ષા વચ્ચે હું આવી રીતે બ્લુ લાઇન્સ બનાવું છું કે નહીં, એ બે કક્ષા વચ્ચેનો જે ભાગ છે એમને હવે પછી આપણે શેના તરીકે ઓળખવાનું છે છોકરાઓ? નોડલ સમતલ તરીકે. અહીંયા કોઈ દિવસ આપણને ઇલેક્ટ્રોન મળવાના નથી, એટલે આપણે ટૂંકમાં શું કહેશું? નોડ કહેશું. શું કહેવાનું છે? નોડ. તો આવા છોકરાઓ આપણે નોડની વાત કરીએ તો કેટલા પ્રકારના મળી શકે? તો કે આવા આપણને છોકરાઓ નોડ બે પ્રકારના મળશે. પહેલું કોણીય નોડ. અંગ્રેજીમાં શું કહેશું આપણે એને? એંગ્યુલર નોડ. આવી રીતે. રેડી? શું છે ભાઈબંધ? તો કે L ની કિંમત ફિક્સ છે 0 1 2 3. એંગ્યુલર નોડની કિંમત ફિક્સ હોય છે SPDF. બીજા નંબરે કોણ આવશે છોકરાઓ? બીજા નંબરે તો કે ભાઈ ગોલીય નોડ આવશે. ગોલીય નોડનું છોકરાઓ અંગ્રેજી નામ શું? રેડિયલ નોડ. અને આનું ત્રીજું નામ શું છોકરાઓ? ત્રિજ્યાકીય નોડ. અને હવે આનું સૂત્ર શું થશે? n-l-1. હવે હું આમ છોકરાઓ જોવા જાઉં તો આ બેનો સરવાળો કરું ને, તો ત્રીજા નંબરે મને શું મળવાનું છે? કુલ નોડ. કુલ નોડ એટલે શું થયું છોકરાઓ? બેનો સરવાળો l વત્તા n-l-1 બરાબર. હવે તો આપણે હોશિયાર છીએ. જો આપણને ઉલારીઓ કરતા આવડી ગયું છે. l નો શું થઈ જાય? ઉલારીઓ. એટલે હવે અહીંયા શું વધે છોકરાઓ? n-1. રેડી? તો હવે આપણે છોકરાઓ આ બંને વસ્તુની ચર્ચા જે છે એ ચર્ચા કરવાની થશે. રેડી? ચાલો. તો અહીંયા હું છોકરાઓ દર્શાવું છું કક્ષક. અહીંયા હું દર્શાવું છું કોણીય નોડ. સૂત્ર આપણી પાસે છે L, એટલે હું સૂત્ર લખતો નથી જગ્યાના અભાવના કારણે. પછી શું આવશે છોકરાઓ? રેડિયલ નોડ. ગુજરાતીમાં લખીએ. શું નામ છે ભાઈ એનું? ત્રિજ્યાકીય નોડ અથવા ગોલીય. એ લખી નાખવાનું. આ બેનો છોકરાઓ સરવાળો કરશું ને એટલે બરાબર મને શું મળવાનું છે? સરવાળો કરશું એટલે બરાબર કુલ નોડ. એ ઓટોમેટિક જે છે એ આ સૂત્રમાં આવી જશે. આ સૂત્ર ઓટોમેટિક બની જશે. ચલો આપણી પાસે કેટલી કક્ષકો છે? 1s 2s 2p. એક જ મિનિટ હો. આપણી પાસે છોકરાઓ જે કક્ષકો છે ને હું ફરીથી લખી નાખું. 1s ને ગોળી મારો. 2s 2p 3s 3p અને 3d. આ ડી કક્ષક આપણે લાવી હતી ને એટલા માટે, એટલે તમને બધી વિશે ખબર પડી જાય ને. ચલો હવે બોલવા માંડો. હાલો તારે છોકરાઓ કોણીય નોડની કિંમત બોલો જોઈ.
0 1 0 1 અને 2. હવે આમના માટે ત્રિજ્યાકીય નોડની કિંમત બોલો છોકરાઓ. n - l - 1. n કેટલો? 2. 2s છે ને એટલે n 2. l ની કિંમત -1. 2p માટે બોલો છોકરાઓ. 2 l ની કિંમત 1 1. 3s માટે બોલો છોકરાઓ. 3 0 1. 3p માટે બોલો છોકરાઓ. 3 -1 -1. 3d માટે બોલો. 3 -2 -1. હવે આનો જવાબ અને આનો જવાબ બેનો સરવાળો કરો અથવા n - 1 ડાયરેક્ટ. ચલો ભાઈ, કેટલો જવાબ આવશે બોલો જરાક. આ બેનો સરવાળો કરો તમે, શું જવાબ આવે? 2 - 1. જો n - 1 એટલે કુલ નોટ તો હંમેશા કેટલો આવશે? 1. આનો કુલ નોટ કેટલો આવે? 1 જ આવે. શું કામ 1 આવે? હમણાં સમજાવું છું. 3s માટે 2, 3p માટે 2, 3d માટે જો કુલ નોટ કેમ 2 જ આવ્યા? હવે હું શીખડાવું. 1s ને આપણે કાઢી મૂકી. હવે 1s અને 2s અને 2p એ મૂળ આવેલા ક્યાં છે છોકરાઓ? આ મૂળ આવેલા છે ક્યાં જોવો જોઈએ. આ ચકેડામાં જ આવ્યા ને. 2s અને 2p આવ્યા ક્યાં જોવો જોઈએ. આ ચકેડામાં જ ન આવ્યા બે. તો 1s અને 2s ની વચ્ચે જોવો જોઈએ કેટલા નોડ આવ્યા? 1. તો 1. હવે એના પછી આગળ વધ્યા 3s 3p અને 3d. એ મૂળ તો અહીંયા આવશે ને. 3s 3p અને 3d બધા ક્યાં આવવાના છે? આ બહારના છેલ્લા ચકેડામાં આવશે. અહીંયા કોણ આવશે? 3s 3p અને 3d. તો એમની વચ્ચે કેટલા નોડ આવ્યા? 2. તો જો બધાનો જવાબ કેટલો આવ્યો? 2. આવી જ રીતે કોઈ પણ કક્ષક હોય એનો છેલ્લો જવાબ તો હંમેશા આ જ આવશે, n - 1 ને આધારે. શેને આધારે? n - 1 ને આધારે. ચાલો છોકરાઓ, હવે આના કરતાં થોડાક આગળ વધીએ. હવે આપણે વાત કરવાની છે છોકરાઓ શ્રોડિંજર તરંગ સમીકરણને આધારે. શ્રોડિંજર તરંગ સમીકરણને આધારે આપણે છોકરાઓ ઇલેક્ટ્રોન મળવાની, ઇલેક્ટ્રોન મળી આવવાની અને ઇલેક્ટ્રોન ન મળવાની શક્યતાની વાત કરશું. એ આપણને શ્રોડિંજર તરંગ સમીકરણને આધારે સમજવા મળે. હવે જો આપણે એમ કહીએ કે ભાઈ આ બધી વસ્તુનો આધાર શેના ઉપર છે, તો આ બધી વસ્તુનો આધાર હોય છે સાઈના મૂલ્ય ઉપર. સાઈના મૂલ્ય ઉપર. ચાલો તો આપણે છોકરાઓ સાઈના મૂલ્ય પરથી નક્કી કરશું. જો આ સાઈ છે, તમે સાઈ બોલો, સાઈ બોલો, તમને જે સારું લાગે. આ તો ઉચ્ચારણ છે, બરોબર છે. તમને જે સારું લાગે એ ઉચ્ચારણ. આની સંજ્ઞા મૂળ સાઈ કહેવાય. તો હવે એને આધારે છોકરાઓ આપણે શું કરશું, તો કે આપણે છોકરાઓ સાઈ અને ત્રિજ્યાનો જે છે એ આલેખ જોશું અને એને આધારે આપણે નક્કી કરશું કે અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની શક્યતા છે અથવા નથી. હું અહીંયા જે આલેખ દોરીશ એ કોના માટે દોરીશ, તો કે 1s કક્ષકની સાપેક્ષમાં. પછી 1 એટલે બધું આવી ગયું. અહીંયા હું દોરીશ 2s કક્ષકની સાપેક્ષમાં. પછી 2s હોય કે 2p હોય, બંનેનો આલેખ તો કેવો બને? સરખો. કેમ સરખો બને? કેમ કે બંને માટેના કુલ નોડ તો કેટલા હોવાના? 1 હોવાના. એના પછી આપણે છોકરાઓ શું બનાવશું? 3s કક્ષક છે તો એ 3s કક્ષક માટેનો આલેખ. તો હવે અહીંયા જુઓ છોકરાઓ, આપણે 1s કક્ષકની વાત કરીએ તો એમાં આપણે શું જોવું છે, તો કે સાઈ અને ત્રિજ્યાના વચ્ચેનો સંબંધ આપણે જરાક જોશું કે ભાઈ અહીંયા આપણને આલેખ કેવો મળે છે. ખાસ કરીને આલેખનો શેપ જોવાનો છે કે આવા પ્રકારનો જો આલેખ હોય છોકરાઓ તો આપણને કક્ષક 1s હશે, અથવા આવા પ્રકારનો હોય તો એ 2s હશે અથવા 3s હશે.
તો હવે છોકરાઓ આપણે શું કરશું તો કે હવે આપણે વાત કરીએ વનેશ. તો વનેશ કક્ષક એટલે કેન્દ્રથી આવતી તરતની પહેલી કક્ષક, જેનું કેન્દ્ર ઉપરનું આકર્ષણ હંમેશા કેવું હોય? સંપૂર્ણ. એટલે ત્યાં ઇલેક્ટ્રોન કેન્દ્રથી આકર્ષિત થયેલો હોય છે. તો એનો મતલબ એવો થયો કે આમના માટે કોઈ દિવસ નોડનું મૂલ્ય આપણને મળવાનું નથી. ખ્યાલ આવી ગયો? તો વનેશ કક્ષકની હું વાત કરું છોકરાઓ, તો અહીંયા આપણે શું લખશું જરાક બોલો જોઈ? તો કે અહીંયા આપણે લખશું નોડ બરાબર 0, અને એનું એકમાત્ર કારણ સંપૂર્ણ આકર્ષણ. હવે તો કે હવે જો હું છોકરાઓ વાત કરું છું 2s ની, તો 2s કક્ષકનો આપણને આ તરંગ વિધેયનો આલેખ કેવો મળશે? જો આવી રીતે મળશે. આમ ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણે છોકરાઓ જો વાત કરીએ તો એક વખત આલેખ અહીંયા છેદે છે, જે જગ્યાએ છેદે છે ત્યાં શું ઉત્પન્ન થતું હશે? નોડ ઉત્પન્ન થશે. તો એનો મતલબ એવો થયો 2s કક્ષક હોય એમાં નોડની સંખ્યા કેટલી? 1. તમારે આલેખને આધારે શું કરવાનું છે? કેટલી વખત આલેખ અહીંયા છેદે છે. રેડી? તો હવે આપણને ખબર પડી ગઈ કે 3s માં શું આવશે? બોલો જોઈ, 3s માં શું આવશે? નોડની સંખ્યા કેટલી આવશે છોકરાઓ? 2 આવશે. તો અહીંયા જેટલી વખત આલેખ આપણને અહીંયા અડેલો જોવા મળે ત્યાં શું આવી જવાનું છે છોકરાઓ? નોડ આવી જવાનું છે. જો આ 2 જગ્યાએ મને શું મળી ગયા? નોડ. તો અહીંયા છોકરાઓ હું લખી નાખીશ કે ભાઈ નોડ બરાબર 2. કેટલા આવશે છોકરાઓ? નોડ. હવે આની બદલે 3p કક્ષક આપી હોત તો જવાબ કેટલો આવે? 2. 4d કક્ષક આપી હોત તો 3. ખ્યાલ આવી ગયો? તો એ બધી જ વસ્તુનો આધાર આપણે કુલ નોડની સાપેક્ષમાં જોવાનું થશે. ખ્યાલ આવી જશે છોકરાઓ? ચાલો.